સુરતના વિદર્ભીની શરમજનક હરકત બાદ ભભૂક્યો જનતાનો આક્રોશ। અલથાણ વિસ્તારમાં ટ્યુશનથી ઘરે જઈ રહેલી વિદ્યાર્થિનીને એક વિધર્મી યુવકે છેડતી કરી। સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા। આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। રોષે ભરાયેલા લોકોએ પોલીસે બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। આ ઘટનાની જાણ થતાં હજારોની મેદની રસ્તા પર ઉતરી આવી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી। ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લઈ પોલીસે વાનમાંથી આરોપી મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝને બહાર ખેંચી કાઢ્યો, જે બાદ લોકોએ આરોપીને પોલીસની હાજરીમાં ઢોર માર માર્યો હતો। સ્થિતિ ત્યારે વણસી જ્યારે સેંકડો લોકો પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયા। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમજાવટના પ્રયાસો કર્યા હોવા છતાં ભીડ કાબુ બહાર જતા અંતે પોલીસે હળવો બળપ્રયોગ કરીને ટોળાને વિખેરવાની ફરજ પડી હતી। મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। તેમણે સમગ્ર ઘટના અંગે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને સ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા। અને મેં મારી છોકરીની છેડતી થઈ એ માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાયો તો મને પોલીસ સ્ટેશનમાંથી સરસ અને સારો સહકાર મળ્યો છે કે કાલે મારી છોકરીની ન્યાય મળશે। તો એ બદલ સમાજ, પરિવાર, એસપીજી ગ્રુપો બી બધા માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। બીજું તો કશું કોઈ કહેવાનું, મારે જે કહેવાનું હતું એ તો મેં કહી દીધું। મારી છોકરી સેફ છે, એને सजा મળશે એટલે चैप्टर અહીંયા। सूरत के अल्थान पुलिस स्टेशन विस्तार में एक 16 से 17 साल की लड़की क्लास करके वापस जा रही थी और उसके पीछे उसे किसी आदमी ने छेड़ने की कोशिश की है और उसको लेकर के लोग थाने पर लेकर के उस पुरुष को लेकर के आए हैं। इमीडिएटली फरियाद दाखिल करने की कार्रवाई अभी चल रही है। आरोपी को अरेस्ट किया जा चुका है और लोगों को भी यही समझा करके वापस किया गया कि पुलिस अपना एक्शन ले रही है और इमीडिएटली पॉक्सो या जो भी सेक्शन उसमें लग रहे हैं उसको दाखिल करके एक्शन लिया जाए। हाँ, लोगों का आक्रोश जेन्युइनली जब कोई लड़की के साथ ऐसा होता है तो कोई भी कम्युनिटी के अंदर आक्रोश रहेगा, तो उस आक्रोश के अंदर ही लोग जमा हुए थे और वो पहले तो उनके फैमिली है जो उनकी क्लास टीचर, उनको हमने अंदर बुलाया, पूरे मामले की जानकारी ली और उसके बाद लोगों को ये समझाने की कोशिश की। थोड़ा सा वो अग्रेसिव ज्यादा हो रहे थे तो उनको अभी यहाँ से जाने को बोला गया। સુરતના અલથાણ વિસ્તારમાં એક નાબાલિગ યુવતીને એક વિધર્મી દ્વારા છેડતી કરવામાં આવી, હાથ પકડવાનો મામલો સામે આવ્યો હતો। જો કે સ્થાનિક લોકોએ તાત્કાલિક આ વિધર્મીને પકડી જાહેરમાં મેથી પાક આપ્યો હતો। ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશન લાવતાની સાથે જ આ વિસ્તાર કહી શકાય ઉત્તર ગુજરાતના લોકોનો ગઢ કહેવાય। ઉત્તર ગુજરાતના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને આખો વિસ્તાર, પોલીસ સ્ટેશન હોય કે પોલીસ સ્ટેશનની બહારનો વિસ્તાર હોય, આ તમામ વિસ્તાર પર લોકો મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પહોંચ્યા હતા। 2 કલાક કરતાં વધુ જીભાજોડી ચાલી હતી। પોલીસે તમામ લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા। તમામ રીતે તેમની જે વાત હતી તે સાંભળી હતી। આરોપી પર કડક પગલાં લેવાની વાત થઈ હતી પણ લોકો સમજવા તૈયાર ન હતા અને મોડી રાત્રે લોકોને વિખેરવા માટે પોલીસે હલકો બળ પ્રયોગ કરી લાઠીચાર્જ કર્યો હતો। દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો પોતાના ચંપલ મૂકી અહીંથી ભાગી છૂટ્યા હતા। રોડ તો ઠીક છે પણ હું અંદરનો નજારો બતાવવા માંગીશ કે આખું ગ્રાઉન્ડ ભરેલું હતું। લોકો સમજવા તૈયાર ન હતા અને જોતજોતામાં મામલો એટલો ઉશ્કેરાયો હતો કે પોલીસે હલકો બળ પ્રયોગ કરવો પડ્યો। જો કે અહીંયા તો બળ પ્રયોગ કરવો પડ્યો હતો પણ જે જગ્યા પર ઘટના બની હતી ત્યાં પણ લોકોના ટોળા ભેગા થતા પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને ત્યાંથી બી લોકોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો। સગીરાની છેડતી બાદ સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામામાં હવે રાજકારણ ગરમાયું। સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલે સનસનીખેજ આરોપ લગાવ્યો। આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાણી જોઈને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો। સુરતના અલથાણ વિસ્તારમાં નાબાલિગ યુવતી સાથે એક વિધર્મી દ્વારા છેડતીનો મામલો સામે આવ્યો હતો। જો કે આરોપીને પકડી લેવામાં આવ્યો હતો, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો પણ સ્થાનિક લોકો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો, નારેબાજી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। જો કે લોકોને સમજાવવા માટે ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ પટેલ પહોંચ્યા હતા। આપણે સીધા વાત કરીએ મનુભાઈ, સમગ્ર ઘટનામાં આપ ત્યાં હતા, લોકોને સમજાવવાનો પ્રયાસ કરતા હતા, એવું તો શું થયું કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો? મામલો ક્યાં વિચકાયો? આપણે કીધું એમ કે નાબાલિગ લડકી હતી, નાબાલિગ અમારી છોકરી હતી, અમારી દીકરી હતી, પાટીદાર સમાજની દીકરી હતી અને એના માટે સૌને, આખા સમાજને, આખા હિન્દુ ધર્મને એના માટે લાગણી હોય। જ્યારે અમને ખબર પડી કે આ બનાવ બન્યો છે ત્યારે અમે સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને જ્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે પોલીસ સ્ટેશનની અંદર દીકરીના મમ્મી, પપ્પા, એમના પેરેન્ટ્સ, એમના સગા સંબંધીઓ બધા ત્યાં હાજર હતા અને એ વખતે દીકરીની મમ્મીએ
પોતાની જે ભડાસ હતી એ અમે બી કાઢી અને એને કાઢી. પોલીસ સ્ટેશનમાં બધી ચર્ચા થઈ. પોલીસ સ્ટેશને તાત્કાલિક એના ઉપર તાત્કાલિક અસરથી એના ઉપર ફરિયાદ બી નોંધી છે અને પોલીસ સ્ટેશને અમને બધાને હૈયાદર બતાવી. ડાયરેક્ટ સીપી સાહેબે અમને ફોન ઉપર વાત કરી છે કે આવતીકાલે 11 થી 12 વાગ્યાની વચ્ચે આ વિધર્મીનો વરઘોડો કાઢવામાં આવશે. અરે આ મામલો જ્યારે ઠારે પડી જાય છે, મામલો જ્યારે પતી જાય છે, એના પછી આનો લાભ લેવા માટે આપના કાર્યકર્તાઓ, આપના હોદ્દેદારો અને આપના ત્યાં કેન્ડિડેટો, અલથાણ બિમરાટના આપના કેન્ડિડેટે પોતાને મતો અંકે કરવા માટે આ નાની રાજકીય રમત રમવાનો એમને પેથરો રચ્યો છે. બિલકુલ આ હતા મનુભાઈ. તેમનું સીધું કેવું છે કે મામલો થાળે પડી ગયો હતો. દીકરીની જે ફરિયાદ હતી, પરિવારના આક્ષેપો હતો, તે મામલે ફરિયાદ નોંધાઈ ગઈ હતી. પણ એક દિવસ બાદ જ્યારે મતદાન છે ત્યારે રાજકીય પાર્ટીઓ અહીંયા પહોંચી હતી. રોટલો શેકવાને હંગામો થતા આખરે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.